આજે આપણે બનાવીશું રીંગણ ભટ્ટાનું એક નવી જ રીતે શાક। સૌપ્રથમ આપણે ગેસ ઓન કરીશું। 4 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું। ત્યારબાદ તેલ ગરમ થવા દે। ત્યારબાદ તેલ ગરમ થાય ત્યારે જીરું નાખવાનું। જીરું તતરે ત્યારબાદ હિંગ નાખવાનું। મરચા નાખવાના। 1 મરચા। ત્યારબાદ ડુંગળી નાખવાની। ત્યારબાદ ચપટી જેટલું મીઠું નાખવાનું જેથી ડુંગળી સરસ ચડી જાય। ડુંગળીને મીડિયમ આંચ સાતળવાની। આછા ગુલાબી કલરની થાય ત્યાં સુધી ડુંગળીને સરસ સાતળવાની। ત્યારબાદ આપણી સરસ ડુંગળી ગુલાબી કલરની સરસ થઈ ગઈ છે। હવે આપણે ટામેટા નાખીશું। અને આને શાંતિથી ધીમા તાપે થવા દઈશું। ચડશે એટલે સરસ એનો કલર બદલાયેલો જોવા મળશે। 5 મિનિટ પછી સરસ આપણા ટામેટા અને ડુંગળી મરચાની સરસ તૈયાર થઈ ગયા છે, ચડીને કમ્પ્લીટ। હવે આપણે તેમાં રીંગણ ભટ્ટા ઉમેરીશું। હવે આપણે તેમાં મસાલા કરીશું। સ્વાદ મુજબ મરચું નાખીશું। હળદર નાખીશું। મીઠું પહેલા નાખ્યું હતું એટલે થોડુંક ઓછું નાખવાનું। પછી સરસ મિક્સ કરી દેવાનું। ધીમા તાપે થવા દેવાનું 10 મિનિટમાં। ધીમા તાપે 15 મિનિટ પછી આપણું શાક બનીને સરસ તૈયાર થઈ ગયું છે। હવે આપણે ચેક કરી લઈશું। સરસ શાક આપણું બની ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે। હવે આપણે ચપટી જેટલો ગરમ મસાલો નાખીશું। ત્યારબાદ મિક્સ કરી લઈશું। હવે આપણે શાકને ગાર્નિશિંગ કરીશું। મિત્રો, તમને મારો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, ફોલો કરવાનું ના ભૂલતા। શેર કરજો। હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી બાય બાય।